ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે લાસ્ટ વિડીયોની અંદર છે એ ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ આપણે પરફેક્ટલી સમજાતા. હવે તમે આજે આપણે જે સૂત્ર ભણવાનું છે એ E ઇઝ ઇક્વલ ટુ E0 પ્લસ હાફ mv², બરાબર છે. આ વ્યવસ્થિત રીતે અને તમારે ઉતારી દેવાનું છે. E ઇઝ ઇક્વલ ટુ hμ0 પ્લસ હાફ mv², બરાબર છે. આ એક બીજો ફોર્મ્યુલા E ઇઝ ઇક્વલ ટુ hc બાય લેમડા ઇઝ ઇક્વલ ટુ hc બાય લેમડા 0 પ્લસ હાફ mv². હવે મેં તમને એક ફોર્મ્યુલા લખાવ્યા હતા કે સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ hμ, જ્યાં મ્યુ એ શું છે તો કે આવૃત્તિ છે. કોની આવૃત્તિ છે તો કે પ્રકાશની. અને h એટલે એને કહેવાય h એટલે એને કહેવાય પ્લાન્કનો અચળાંક. ઇટ ઇઝ કોલ્ડ પ્લાન્ક કોન્સ્ટન્ટ, બરાબર છે. પ્લાન્ક કોન્સ્ટન્ટની કિંમત છે 6.636 ગુણ્યા 10⁻34 જ્યુલ પર સેકન્ડ. આ એનો એકમ છે, બરાબર છે. અને અર્ગની અંદર છે એ પછી આપણે જોશું, પણ અર્ગવાળો અત્યારે આપણે શીખવાનો નથી. આ પ્લાન્ક અચળાંકનું મૂલ્ય છે એ બધાએ આંગળીના ટેરવે રાખવાનું છે. શું પ્લાન્ક અચળાંક છે, શું આ બધું મેં લખ્યું એ હું નિરાતે શાંતિથી અત્યારે સમજાવું છું, બરાબર છે. આટલું બધા નોટ ડાઉન કરી લ્યો. હવે આપણે ધીમે ધીમે થ્રેશોલ્ડ આવૃત્તિ વગેરે વગેરે તરફ પ્રયાણ કરીએ. આ સૂત્રોની અંદર હવે પહેલું ફોર્મ્યુલા લખ્યું હતું E ઇઝ ઇક્વલ ટુ E0 પ્લસ હાફ mv². આનો મિનિંગ શું થાય? આનો મિનિંગ એમ થાય, આ એક દુકાનદાર છે, આયા એક રમકડું છે. દુકાનદાર પાસે એક સરસ મજાનું શું છે રમકડું છે એ પોતે પોતાની પાસે બાંધીને રાખેલું છે. એ રમકડું કોઈ સંજોગોમાં કોઈની તાકાત નથી કે એમનેમ લઈ જાય. દુકાન પાસે રમકડા પડ્યા હોય તો એઝ ઇટ ઇઝ એની પાસે જ રહેવાના. હવે તમારે જોતું હોય તમારે શું કરવું પડે તો કે ભાઈ દુકાનદારે આ રમકડું છે એ 15 રૂપિયામાં 20 રૂપિયામાં જે કાંઈ એણે કેટલામાં લીધું અગત્યનું નથી, પરંતુ એની વેચાણ કિંમત છે, બરાબર છે, એ 20 રૂપિયા છે. એની વેચાણ કિંમત કેટલી છે? 20 રૂપિયા. તો જો આ રમકડું તમારે જોતું હોય તો તમારે ફરજિયાત એને 20 રૂપિયા આપવા પડે. 20 રૂપિયાથી ઓછા રૂપિયા આપો તો આ રમકડું છે એ દુકાનદાર પાસેથી છે એ દૂર થતું નથી. દુકાનદાર એટલે ન્યુક્લિયસ છે, રમકડું એટલે ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસ સાથે બંધિત થયેલો હોય છે, અને એટલા માટે થઈ અને ઇલેક્ટ્રોન ત્યાંથી તમારે એને ઉત્સર્જિત કરવો હોય, દૂર કરવો હોય પરમાણુમાંથી. ઓલી ફોટો ઇલેક્ટ્રિક અસર થઈ હતી, યાદ છે ને કે પ્રકાશ એની ઉપર આપાત કર્યો તો તેમાંથી ઇલેક્ટ્રોન છે એ ઉત્સર્જિત થયા હતા. તો ઇટ મીન્સ કે આ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવો હોય તો આ રમકડું જેમ 20 રૂપિયાનું છે તો આપણે એક કામ કર્યું, આપણે એને 100ની નોટ આપી. કેટલાની નોટ આપી? 100ની. તો 20 રૂપિયાનું રમકડું એ 20 રૂપિયા લઈ લેશે અને તમને શું આપશે તો કે રમકડું આપશે, અને હારે કેટલા રૂપિયા પાછા આપશે તો કે 80 રૂપિયા. તો રમકડાની કેટલી કોસ્ટ છે એણે ગણી તો કે 20 રૂપિયા. ઇટ મીન્સ કે 100 રૂપિયા છે એ એણે આવી રીતે છે એ કેલ્ક્યુલેટ કર્યા હતા. હવે 100ની જગ્યાએ આપણે 500ની નોટ આપીએ, 200ની નોટ આપીએ તો કે 200 રૂપિયા આપીએ તોય રમકડાની તો એક નિશ્ચિત કિંમત છે 20 રૂપિયા, અને પરત કેટલા કરશે એ 180. તો જુઓ જી, આ અને આ બે છે એ બદલાય છે બે કેસમાં, પણ આ એક અચળ રાશિ છે કે આ એક રમકડાની ફિક્સ કોસ્ટ છે. તમે કેટલા એને આપો એની યાર એને કાંઈ લેવા દેવા નથી, એ 20 રૂપિયા જ લેશે. તમે ગમે તેટલા આપો, તમે જેમ વધારે આપશો એમની પરત પણ તમને વધારે કરશે. તો ઇટ મીન્સ E એટલે બીજું કંઈ નહીં, E એટલે આ 100 રૂપિયા છે એ આપણે એની ઉપર આપાત કર્યા, આપણે એને આપ્યા, એટલે E એટલે એને કહેવાય આપાત થયેલ વિકિરણની ઉર્જા. આપણે એક ઇલેક્ટ્રોન છે એ અહીંયા એમ માની લ્યો
કે 20 જૂલ જેટલી ઉર્જા ધરાવે છે. આ એક ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસ સાથે 20 જૂલ જેટલી ઉર્જાથી બંધિત થયેલો છે. તો આપણે એને 20 જૂલ ઉર્જા આપીએ એટલે ફટ દરન તૂટી જાય. ફોર એક્ઝામ્પલ, આ એક દોરી છે મારી પાસે, તો દોરીના બે પરમાણુ વચ્ચે એક બંધ હોય. એ બંધ છે એની એક એનર્જી હોય કે એટલી એનર્જી તમે એને આપો તો એ તૂટી જાય, એનાથી ઓછી આપો તો તૂટે નહીં. એનાથી વધારે આપો તો એ એનર્જી જાય ક્યાં? તો કે આપણો હાથ છે વધારેમાં એક બાજુ ફેંકાઈ જાય. ઇટ મીન્સ કે જો આ બંધ તોડવો હોય તો એ બંધ તોડવા માટે તમારે મિનિમમ કંઈક તો એનર્જી આપવી પડે. એ જે એનર્જી આપવી પડે મિનિમમ એને કહેવાય E0. બરાબર? એટલે E0 એટલે એને કહેવાય થ્રેશોલ્ડ એનર્જી. આ ક્વોન્ટમ મિકેનિક્સ સ્ટાર્ટ થયું છે ટોપિક, હવે છે ઓરિજિનલ પાર્ટ સ્ટાર્ટ થયો છે. તમને નીટમાં આમાંથી જ પૂછાશે બધુંય. બરાબર છે? એટલે હવે પરફેક્ટ છે એ ધ્યાન રાખવાનું છે. શરૂઆતમાં જે 9મા ધોરણનું ભણ્યા, બરાબર છે, હવે ભૂલી જાજો. ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય, સોનાના વરખ ને એ બધું 9th સ્ટાન્ડર્ડનું હતું. બરાબર છે? ક્વોન્ટમ મિકેનિક્સ આખું આમાં ભણવાનું છે. E0 એને કહેવાય ગુજરાતીમાં દેહલી ઉર્જા. ઇંગ્લિશમાં શું કહેવાય એને? તો કે થ્રેશોલ્ડ એનર્જી. હવે દેહલી ઉર્જા એટલે શું? તો કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી મિનિમમ, એટલે એને ગુજરાતીમાં શું કહેવાય? લઘુત્તમ ઉર્જા. બરાબર છે? અને 12 mv², બરાબર છે, એને કહેવાય ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. હવે શું છે આ? તો કે આ એક ઇલેક્ટ્રોન છે એ એના ન્યુક્લિયસ સાથે બંધિત થયેલો છે. એ બંધિત થયેલો છે એની ઉર્જા સમજવા માટે 20 જૂલ છે. તો આપણે આ ઇલેક્ટ્રોન ઉપર 100 જૂલ જેટલી એનર્જી આપાત કરીએ તો ઇલેક્ટ્રોનને તોડવામાં 20 જૂલ જેટલી ઉર્જા ખર્ચાઈ જશે. તો વધારાની જે 80 છે જે આપણે આપી એ શું થશે? તો કે આ ઇલેક્ટ્રોન ઉપર અથડાણી, એટલે એ ઇલેક્ટ્રોન છે એ 80 જૂલ જેટલી ઉર્જા લઈ અને ત્યાંથી શું થશે? મુક્ત થશે. એટલે મુક્ત થશે એટલે ત્યારે ગતિમાં હશે. એ ગતિમાં હશે ત્યારે એની એનર્જી કેટલી હશે? કાઇનેટિક એનર્જી તો કે 80 જૂલ. હું અંગ્રેજીમાં બોલું છું, કદાચ તમને વધારે સરળતાથી સમજાઈ જશે. When 100 joule energy is implemented is bombarded on the electron which is bounded with the nucleus with 20 joule, then electron will be emitted with its kinetic energy 80 joule. જ્યારે કોઈ એક ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી 20 જૂલ જેટલી ઉર્જાથી બંધિત થયેલો હોય એવા ઇલેક્ટ્રોન પર 100 જૂલ જેટલી ઉર્જા આપાત કરવામાં આવે ત્યારે એ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસના બંધનમાંથી મુક્ત થઈ અને ઉત્સર્જિત થાય છે. એ ઉત્સર્જિત થાય છે ત્યારે એની ગતિ ઉર્જા કેટલી હોય છે? તો કે 80 જૂલ જેટલી. આઈ એમ શ્યોર કે તમને આ 100નો હિસાબ સમજાઈ ગયો છે. 100 બરાબર 20 વત્તા 80 એટલે 100 છે એને કહેવાય આપાત થયેલા વિકિરણની ઉર્જા, 20 છે એને કહેવાય દેહલી ઉર્જા અને 80 છે એને કહેવાય ગતિ ઉર્જા. તો હવે 100ની જગ્યાએ આપણે 200 જૂલ જેટલી એનર્જી આપાત કરીએ તો શું ઘટના બનશે? તો કે એ તો 20 જૂલ જ જોશે. તો વધારાની જે 180 જેટલી એનર્જી છે, બરાબર છે, 20 200 બરાબર 20 વત્તા 180. એટલે જેમ તમે વધારે ને વધારે એનર્જી આમાં ઇમ્પાર્ટ કરશો તો ઇલેક્ટ્રોન જ્યારે મુક્ત થશે ત્યારે એની ઉર્જા છે એ કેટલી થશે? તો કે બંધિત ઉર્જા છે માઇનસ થઈ અને વધારાની તમે જેટલી આપી એ ગતિ ઉર્જામાં કન્વર્ટ થશે. તો આઈ એમ શ્યોર કે તમને છે એ આ ન્યુમેરિક આ સૂત્ર છે એની સમજૂતી મળી ગઈ છે. હવે કાર્યની ડેફિનેશન શું છે? આ બધું લખી લેજો બાળકો. કાર્ય છે એની ડેફિનેશન શું છે? તો કે કાર્ય કેપેસિટી ઓફ ડુઈંગ વર્ક ઇઝ કોલ્ડ એનર્જી. કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવાય? તો કે ઉર્જા. તમારામાં એનર્જી હોય તો જ તમે કામ કરી શકો, બરાબર છે. જો તમારામાં એનર્જી ના હોય તો શું કહે કે ભાઈ આજે રહેવા દો ને, મારામાં તાકાત જ નથી. તાકાત નહીં, શું બોલવાનું? એનર્જી નથી. તો એનર્જી જેટલી હોય
એટલું કાર્ય થાય. તો એનો મિનિંગ એવો થાય કે કાર્ય અને ઉર્જા એકબીજાના સમાનાર્થી છે, બરાબર છે. તો ઉર્જાનો એકમ જૂલ છે, તો કાર્યનો એકમ એ શું થાય? જૂલ. તો આને એમ કહેવાય W = WO અને કહેવાય કાર્ય વિધેય, બરાબર છે. બીજું છે એ શું કહેવાય? તો કે કાર્ય વિધેય, જેને આપણે થ્રેશોલ્ડ એનર્જી કીધી હતી, બરાબર છે. અને બીજું નવું નામ આપ્યું કાર્ય વિધેય. ધીમે ધીમે છે આ ટર્મ્સ બધાય આપણે સમજશું, એક એક ન્યુમેરિકલ કરતા જશું એમ એમ આ સમજાતો જશે. ચાલો હવે આપણે થોડાક ન્યુમેરિકલ છે એ શીખવાડું, જેથી કરીને તમને હવે કોયડા નંબર 2.6 39 પેજ ઉપર આવી જાઓ, બરાબર છે. એની પહેલાંની થિયરી છે એ હું ચેપ્ટર જ્યારે હું પૂરું કરીશ બાળકો, કે હવે આ ચેપ્ટર પૂરું, જેમ મોલ કન્સેપ્ટ આપણે બહુ લાંબુ ચલાવ્યું હતું, તમે જોયા હશે કે કેટલા વિડીયોઝ મૂક્યા મેં, તમને એવું ન ફીલ કરતા કે તો નાના નાના વિડીયો હતા, કારણ કે તો વન વે હતા, બરાબર છે. ફોર એક્ઝામ્પલ જે 25 મિનિટનો વિડીયો છે એમાં કોન્સ્ટન્ટ હું જ બોલ્યો 25 મિનિટ, એ જ વિડીયો એટલું જ મારે ક્લાસમાં ભણાવવું હોય તો 25 મિનિટ હું બોલું, તો સામે છે 25 મિનિટ તમારે બોલવાની હોય, લાઈવ કન્વર્ઝેશન હોય. તો એ વિડીયોમાં જેટલું ભણાવ્યું એટલું જ ક્લાસમાં ચાલે, પણ ક્યાં 1 કલાકમાં. તો ઓલમોસ્ટ એની અંદર મેં 25 કલાક બગાડ્યા હતા પહેલું ચેપ્ટર તમને સમજાવવા માટે. તો એવી જ રીતે આ ચેપ્ટર પણ બહુ લાંબુ ચાલશે, પણ તમે ચિંતા ના કરતા. ચાલો કોયડા નંબર 2.6, 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ શું આપ્યું આપણને? 1 મોલ ઓફ ફોટોન, બરાબર છે. અને એની આવૃત્તિ છે એટલે એની ફ્રીક્વન્સી કેટલી આપી? તો કે જો 10⁻14 સંદર્ભમાં છે એટલે આ ફોટોનની બીજું કંઈ નથી, દૃશ્યમાન પ્રકાશનો એક નાનામાં નાનું કણની વાત કરી છે. તો તેની ઉર્જા શોધો, તેની ઉર્જા કેટલી થાય, બરાબર છે. હવે જો 1 મોલ ફોટોનની ઉર્જા શોધો એમ કીધું છે, તો તમને જે આવૃત્તિ આપી છે, બરાબર છે, કોની આપી છે? 1 ફોટોનની. હવે ફોટોનની ઉર્જા છે એનું સૂત્ર શું થાય? તો કે E = hν. જો E = hν થાય, E = h * μ, આપણે સૂત્ર અને પહેલાંના વિડીયોમાં શીખવાડ્યું, μ = c/λ, તો hc/λ. હવે સમજાઈ ગયું બધાને કે આ બંને સૂત્રો છે એ એકના એક જ છે. તો જો તરંગ લંબાઈ આપી હોય તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું, આવૃત્તિ આપી હોય તો આનો ઉપયોગ કરશું. તો આજુ વખતે આપણને કેની શું આપ્યું છે? તો કે આવૃત્તિ આપી છે. હવે h એટલે શું થાય? તો કે પ્લાન્ક કોન્સ્ટન્ટ. કેટલું છે? તો કે 6.626. પહેલાંમાં લગભગ મેં ભૂલથી તગડો લખ્યો તો સુધારી નાખજો. 6.626 × 10⁻34 એકમ હતો જૂલ પ્રતિ સેકન્ડ. એને ગુણ્યા, બરાબર છે, આ એચની કિંમત મૂકી. હવે મ્યુ એટલે હર્ટ્ઝ, મ્યુ એટલે આવૃત્તિ, આવૃત્તિનો એકમ શેમાં આવવો જોઈએ? હર્ટ્ઝમાં, કિલો હર્ટ્ઝ નહીં. તો એ કેટલું છે? તો કે 5 × 10⁻14 હર્ટ્ઝ, એટલે બીજું કંઈ નહીં, સેકન્ડ ઇન્વર્સ, બરાબર છે. તો આ એકમ થાય જૂલ × સેકન્ડ. આ ખોટો લખાઈ ગયો. હવે આ સેકન્ડ × સેકન્ડ ઇન્વર્સ, તો એ બંને છે એ કેટલો થઈ ગયો? તો કે 0 થઈ ગયો ચાર્જ, s⁻0 પાવર થઈ ગઈ, s⁻0 એટલે 1. તો એકમ ખાલી શું આવશે? તો કે જૂલ. હવે આમાં મારે બાદબાકી ગુણાકાર શું બાકી રહ્યો? તો કે 10⁻34 અને 10⁻14. તો શું આવશે? તો કે ઘાતનો સરવાળો, એટલે આ 10ની કેટલી ઘાત આવી? તો કે -20. બહુ સૂક્ષ્મ એનર્જી છે, જુઓ, હાવ 0.000. હવે આપણે બાકી શું રહ્યું? તો કે આ બેનો ગુણાકાર 6.624, બરાબર છે, એને ગુણ્યા 5. તો જવાબ આવ્યો 33.13. તો કેટલું લખશું આપણે? આયા 3, અત્યારે તો એટલા જ લખી નાખીએ, 33.13. હવે આયા શું લખીએ? 3.313. આના કરતાં સંખ્યા ઘટી તો ઘાત વધી એટલે +1 કરો એટલે આટલા જૂલ. હવે આજે આપણે સૂત્ર લગાડીએ, બરાબર, E = hν, ત્યારે આનો એકમ શું થાય? તો કે આ 1 ફોટોનની ઉર્જાનું સૂત્ર છે. આ જે સૂત્ર છે, બરાબર છે, અહીંયા લખી નાખો. શું લખશું આપણે? તો કે 1 ફોટોન
બરાબર છે, અથવા એક તરંગ જે હોય બરાબર, એક ફોટોનની ઉર્જા, એક ફોટોનની આટલી ઉર્જા હોય તો એનો એકમ શું આવશે તો કે જૂલ પ્રતિ ફોટોન. એટલે નાનામાં નાનો કણ હોય એક કણ, એમાં આટલી એનર્જી રહેલી હોય. આટલી એનર્જી એટલે કંઈ ના કહેવાય, 0.000 કરીને 18 મીંડા મૂકી દો અને પછી તમે શું લખો તગડો. તો આવા કેટલા પાર્ટિકલ્સ છૂટા પડે છે તો કે 1 મોલ જેટલા. એટલે આ એક ફોટોન, આ બીજું, આ ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, એમ થતાં કુલ 1 મોલ જેટલા ફોટોન છે એ હું તમારી ઉપર અથડાવું તો તમને કેટલી એનર્જી મળશે તો કે આપણે જોઈએ. તો હવે આપણે પાછું પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. બરાબર છે. આયા શું છે તો કે ફોટોન, અને આયા શું છે એની એનર્જી. એનર્જી એટલે ઉર્જા. એક ફોટોન હોય, પ્રતિ ફોટોનનું સૂત્ર છે તો એની એનર્જી કેટલી છે તો કે 3.13 ગુણ્યા 10⁻19 જૂલ. આટલી એનર્જી કેટલાની છે તો કે એક ફોટોનની. 1 મોલ ફોટોન હોય તો એ કેટલા કહેવાય તો કે આટલા ફોટોન, કારણ કે મોલ તો અમુક પાર્ટિકલ્સના સમૂહને કહેવાય. તો આટલા ફોટોનની એનર્જી કેટલી? ઇટ મીન્સ કે આ બે સંખ્યા, એક ફોટોનની આટલી તો આટલાની કેટલી, એટલે બેયનો ગુણાકાર જ આવે અને કહેવાય એવોગાડ્રો આંક. એ તો બધાને આવડે જ છે. 6.022 ગુણ્યા 10⁻23 એને ગુણ્યા 3.13 એને ગુણ્યા 10⁻19. આટલી એનર્જી છે એ હવે કેની થઈ જશે તો કે 1 મોલ ફોટોનની. હવે આપણે વળી પાછું શું કરવું પડશે તો કે આયા 10ની છે એ 23 અને -19, એટલે આયા 4 ઘાત આવશે. પછી આ બેયનો છે એ આપણે 6.022 એને ગુણ્યા 3.13 તો છે એ 18.84 આવ્યું. તો આ કેટલું આવ્યું તો કે 1.884. અહીંથી આયા ઘાત, અહીંથી સંખ્યા ઘટી તો ઘાત છે એ વધી અને એકમ શું આવશે તો કે જૂલ પ્રતિ મોલ. તો 1 મોલ ફોટોનની એનર્જી તો ઘણી બધી આવી, બરાબર છે, પણ એ તો સ્વાભાવિક જ છે. 1 ફોટોન કરતાં 1 મોલની તો ઘણી બધી જ આવે. તો આને કહેવાય 1 આઇન્સ્ટાઈન. બરાબર છે. આ જે એનર્જી આવી ને બાળકો, એને કહેવાય 1 આઇન્સ્ટાઈન. 1 આઇન્સ્ટાઈન આપ લખી લેજો. જો 1 E = h મ્યુ, આ કેનું સૂત્ર છે તો કે 1 ફોટોનની ઉર્જા શોધવાનું. 1 ફોટોનની ઉર્જા કેટલી થાય h મ્યુ જેટલી. એને એવોગાડ્રો આંક વડે મલ્ટીપ્લાય કરી નાખીએ, કારણ કે એક જે એનર્જી આવી તેને એકચ્યુઅલી તમે કેના વડે મલ્ટીપ્લાય કરી તો કે એવોગાડ્રો આંક વડે. એટલે NH મ્યુ છે એને કહેવાય 1 આઇન્સ્ટાઈન. 1 આઇન્સ્ટાઈન. 1 આઇન્સ્ટાઈન ઇઝ ધ એનર્જી ઓફ 1 મોલ ઓફ ફોટોન. એને કહેવાય Ne. ટૂંકમાં આ જે સૂત્ર હતું એ 1 ફોટોન માટે હતું. બંને બાજુ આપણે એવોગાડ્રો આંક વડે મલ્ટીપ્લાય કર્યા તો આ જે એનર્જી આવી એને કહેવાય E1, કે જે કંઈ નામ આપીએ, NH મ્યુ એટલે C/λ. અને આ જે સૂત્ર છે એ કેનું છે તો કે 1 મોલ ફોટોન છે એની ઉર્જા શોધવાનું સૂત્ર. તો ખાલી 1 ફોટોનની એનર્જી હોય તો એનું એકમ શું થાય જૂલ પ્રતિ ફોટોન, અને 1 મોલ હોય ત્યારે એનું સૂત્ર શું બની જાય તો કે જૂલ પ્રતિ મોલ. હવે આની અંદર છે, બરાબર છે, એ ક્યાંક વેરિએશન આવશે, બરાબર છે, તો તમારે ચિંતા કરવાની નથી. આમાંથી 199 આવ્યા છે, મારે છે 188 આવ્યા છે. એ અમુક અંકો છે એ આપણે ઉડાડી દીધા હોય એના ભાગરૂપે હોય છે, બરાબર છે, એટલે ટેન્શન ના લેતા. પછી કિલો જૂલમાં લખ્યો એને જવાબ. તો કિલો જૂલમાં કેમ લખાય તો કે કિલો શબ્દ લાવવા માટે છે એ 10⁻³ ઘાત હોવી જોઈએ. આપણો જે જવાબ હતો એ કેટલો હતો તો કે 1.88 ગુણ્યા 10⁵ આટલા જૂલ પ્રતિ મોલ, આટલો જવાબ હતો. હવે હું એમ કહું કે કિલો જૂલમાં લખવું હોય તો આ 10⁵ છે એના હું આવા ટુકડા કરી નાખું, જેમ છે 10⁵ આવા ભાગ પાડ્યા. 10⁻³ ઘાત હોય તો એને શું શબ્દ અપાય તો કે કિલો. તો આ શું થઈ ગયું તો કે કિલો જૂલ પ્રતિ મોલ.
આ બેને ગુણાકારમાં જવા દે એટલે આ થઈ ગયું 188. તો મારે જવાબ આવ્યો તો 188. ટેક્સ્ટ બુકમાં કેટલો આપ્યો છે તો કે 199. તો તમે ચિંતા ના કરતા, એને વધારે જવાબ એટલા માટે આવ્યો છે કે એણે ગુણાકાર છે એ બહુ મોટો લીધો છે. અને કાં છે આપણે 3.13 છે લખવામાં કદાચ મારી ભૂલ થઈ ગઈ હોય તો ગુણાકાર સુધારી લેજો. પણ મેં તમને ઘાત કેમ ઠેકાડવી કેમ છે એ સૂત્રો મૂકવા, આમાં સ્પીડમાં આમાં ઓછા સ્ટેપ્સમાં દાખલા ગણ્યા હોય. હવે એક મોટો દાખલો છે બાળકો કે મિનિમમ જેને કહેવાય કે ક્લાસરૂમ હોય તો પણ મારે એ દાખલો ઓછામાં ઓછો અડધી કલાક ચાલે, બરાબર છે. અને એ અડધી કલાક સુધી એક દાખલો ભણાવું ત્યારે એમાંથી નીટનો MCQ આ પાઠનો તમને પરફેક્ટ રીતે આવડી જાય એવો દાખલો છે. એટલે એ તો આપણે નેક્સ્ટ વિડીયોમાં લેશું. આની અંદર નાનકડો એવો આપણે બીજો કોઈ એક સમ લઈ લઈએ. તો 1 મિનિટ રાહ જોજો. ચાલો કોયડા નંબર 2.9 લઈ લઈએ. એક ધાતુ માટે દહેલી આવૃત્તિ μ0 એ છે 7×10⁻14 સેકન્ડ ઇન્વર્સ, જ્યારે ધાતુ આવૃત્તિ છે એ 1×10⁻15 સેકન્ડ ઇન્વર્સ, જ્યારે ધાતુ ઉત્સર્જિત, તમને રકમ પણ ઘડીકમાંથી સમજાશે નહીં, ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા ગણો. ધીસ ઇઝ કોયડો નંબર 2.9. તો શું પૂછ્યું છે? એમ પૂછ્યું છે કે μ0 એને કહેવાય દહેલી આવૃત્તિ, બરાબર છે. દહેલી આવૃત્તિ એટલે શું? તો કે પાછું છે એ આખો ટોપિક રિવાઇઝ કરું છું. ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસથી અમુક એનર્જીથી બાઇન્ડેડ હોય, બંધાયેલો હોય, બરાબર છે. એ જે ઇલેક્ટ્રોનની જે એનર્જી છે એને કહેવાય E0, એને કહેવાય દહેલી ઉર્જા. એ નિશ્ચિત જ હોય. હવે એ દહેલી ઉર્જા છે એનું સૂત્ર શું થાય? E = hμ થાય. તો આ જે μ0 છે E0 હોય ત્યારે μ કેટલું લખીએ આપણે 0, તો એને કહેવાય એ દહેલી આવૃત્તિ. એ જ છે એની જગ્યાએ આપણે એ જ મ્યુની જગ્યાએ શું લખીએ? c/λ. તો આને કહેવાય દહેલી તરંગ લંબાઈ, અને કહેવાય દહેલી આવૃત્તિ, અને કહેવાય દહેલી ઉર્જા. શું છે દહેલી ઉર્જા? પાછું રિપીટ કરું, હું 20 વખત બોલીશ આખા ચેપ્ટરમાં દહેલી શબ્દ, બરાબર. દહેલી ઉર્જા એટલે એક એવી ઉર્જા કે જેનાથી ઇલેક્ટ્રોન છે બાઇન્ડેડ થયેલો હોય. એક્ઝેક્ટ એટલી ઉર્જા આપીએ અથવા એનાથી વધારે આપીએ ત્યારે ઇલેક્ટ્રોન છે એ ઉત્સર્જિત થાય. એટલે કે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે આપવી પડતી મિનિમમ એનર્જીને કહેવાય દહેલી ઉર્જા. જો એ 20 જૂલ જેટલી એનર્જીથી બાઇન્ડેડ હોય તો આપણે એને 20 આપીએ એટલે ઇલેક્ટ્રોન છૂટો પડી જશે. 21 આપીએ તોય છૂટો પડી જશે, 22 આપીએ તોય છૂટો પડી જશે, 23 એનર્જી. આથી આના 20 કરતાં વધારે આપો એટલે શું થશે? તો કે ઇલેક્ટ્રોન છે એ ઉત્સર્જિત થશે. તો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે આપવી પડતી મિનિમમ એનર્જી છે એને કહેવાય દહેલી ઉર્જા. તો આ જે દહેલી ઉર્જાની જે આવૃત્તિ હોય, બરાબર છે, એટલે એમ કહેશું કે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે આપવી પડતી મિનિમમ ઉર્જાની આવૃત્તિને કહેવાય દહેલી આવૃત્તિ. ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે આપવી પડતી મિનિમમ ઉર્જાની તરંગ લંબાઈને કહેવાય દહેલી તરંગ લંબાઈ. એટલે તમને E0 મળી જાય તો એનું મૂલ્ય અહીંયા મૂકી દો એટલે દહેલી આવૃત્તિ મળી ગઈ, અહીંયા મૂકી દો એટલે દહેલી તરંગ લંબાઈ. એટલે E0, μ0 અને λ0 આ 3 ટર્મ્સ છે એ મેં તમને અત્યારે સમજાવ્યા છે. આ જ તમારે સમજી લેવાના છે. તમને ન સમજાય હજી તો તમે મને કોલ કરી શકો છો ડિરેક્ટલી, બરાબર. કોઈ વોટ્સએપ ન કરતા કે આ μ0, કારણ કે આ હું ટાઈપે ન કરી શકું વોટ્સએપમાં, બરાબર છે. ડાયરેક્ટ ફોન જ કરવાનો તમારે મને કે સાહેબ આ μ0 સમજાવો તો મને. અને વિડીયો વ્યવસ્થિત જોવાનો, હં, કાપી ના જોતા ઝોલા ખાતા મારી જેમ, નહીંતર કાંઈ નહીં સમજાય આમાં. તો આ દાખલો છે એ ફરીથી આપણે ઉદાહરણ છે એ વાંચીએ તો શું કીધું છે
તો કે એક ઇલેક્ટ્રોન છે એની દહેલી આવૃત્તિ આપી છે. દહેલી આવૃત્તિ એટલે શું? તો કે એ જે ઇલેક્ટ્રોન છે એ બંધિત થયેલો છે એની જે એનર્જી છે એ એનર્જીની આવૃત્તિ આટલી છે. એની ઉપર જ્યારે આવા વિકિરણો આપાત કરવામાં આવે કે જેની આવૃત્તિ કેટલી હોય તો કે એના કરતાં વધારે, એટલે E ઇઝ ઇક્વલ ટુ એચ મ્યુ. જેનો મ્યુ વધારે એની એનર્જી વધારે, કારણ કે E ચલે છે મ્યુ, એવું જ થાય ને. પછી આ અચળાંક મૂકીએ આપણે, એટલે અચળાંક છે એ કેટલો આવે તો કે મ્યુ જ એચ જેટલો, પ્લાન્ક અચળાંક. ઇટ મીન્સ કે આ મ્યુ 0 છે એ દહેલી આવૃત્તિ છે. એને આપણે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવો હોય તો તમે જે વિકિરણ આપાત કરો એની ઉર્જા કેવી હોવી જોઈએ? તો કે આ જે બાઇન્ડેડ થયેલો છે એના કરતાં કેવી હોવી જોઈએ? તો કે વધારે હોવી જોઈએ. જો એ વધારે હોય તો જ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરી શકે. એ વધારવા માટે શું હોવું જોઈએ? તો કે એની આ વધારવા માટે મ્યુ વધારે હોવી જોઈએ. તો સૂત્ર શું છે આપણી પાસે? તો કે E ઇઝ ઇક્વલ ટુ E0 પ્લસ હાફ mv². પેલું રમકડું યાદ કરો. જો આ 20 જૂલ જેટલી ઉર્જા હોય આ ઇલેક્ટ્રોનની, તો આપણે એને 50 જૂલ જેટલી ઉર્જા આપાત કરી, તો શું થશે? તો કે મુક્ત ઇલેક્ટ્રોન થશે ત્યારે એની પાસે એનર્જી કેટલી હશે? તો કે 30 જૂલ જેટલી. તો આ ફોર્મ્યુલો છે એમાં E એટલે શું થાય? તો કે આપાત થયેલા વિકિરણની ઉર્જા. હવે ક્યારેક શબ્દ વિકિરણ બોલશું, ક્યારેક શબ્દ ફોટોન બોલશું, કારણ કે જે તરંગ હોય એ શું હોય? કોઈ એક સમયે કણ હોય. કણ અને તરંગ એકબીજામાં કન્વર્ટિબલ હોય. તો E ઇઝ ઇક્વલ ટુ, આ જો આપણે એચ મ્યુ લખવું તો આનું સૂત્ર શું થાય? તો એચ મ્યુ 0, આપાત થયેલા વિકિરણની આવૃત્તિ, અને આ થયું દહેલી તરંગ, દહેલી આવૃત્તિ, પ્લસ હાફ mv². હવે તમને શું આપી દીધું છે? આપાત થયેલા વિકિરણ છે, ધાતુ ઉપર જે વિકિરણ આપાત કરવામાં આવે એની આવૃત્તિ આપી દીધી છે, અને એની મિનિમમ આવૃત્તિ આટલી અથડાવીએ ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, બંને કિંમત આપી દીધી છે. તો આને પહેલાં આપણે આયા લઈ લઈએ. તો એચ મ્યુ માઇનસ એચ મ્યુ 0 ઇઝ ઇક્વલ ટુ હાફ mv². તમને ખ્યાલ છે ને, કાઇનેટિક એનર્જી, એનું ગુજરાતી થાય ગતિ ઉર્જા, અને એનું સૂત્ર થાય હાફ mv². તો ક્યારેક હું હાફ mv² લખીશ, ક્યારેક હું ગતિ ઉર્જા લખીશ. પછી ડોટ ન આવે, પણ સાહેબનું ગુજરાતી સરસ છે. એચ કોમન કાઢી લઈએ તો મ્યુ માઇનસ મ્યુ 0. હવે એચ એટલે કેટલું થાય? તો કે 6.624 ગુણ્યા 10⁻34. મ્યુ માઇનસ મ્યુ 0. મ્યુ એટલે કેટલું છે? તો કે 1 ગુણ્યા 10⁻15 માઇનસ આ કેટલું છે? તો કે 7 ગુણ્યા 10⁻14. આ આપણી આવી ગઈ કાઇનેટિક એનર્જી. હવે આને આપણે થોડુંક છે એ બ્લેકબોર્ડને સાફ કરી નાખીએ પાછું. તો જુઓ, હવે આ અને આમાંથી આપણે બેમાંથી કોમન હોય તો બહાર કાઢી શકીએ. તો 10⁻14 છે, આયા 10⁻15 છે. તો એના માટે આપણે ગણિત કેવું લગાડવું પડે આયા? તો કે એના માટે આયા 1 છે, બરાબર છે. આ 10⁻15 છે, એને હું 10⁻1 અને 10⁻14, આ 1 ગુણ્યા 10⁻15 દેખાય છે બધાને, માઇનસ 7 ગુણ્યા 10⁻14. એટલે બેયની ઘાત છે એ કેવી રાખવાની? સમાન. સમાન રાખીએ તો જ છે એ કોમન નીકળશે. તો 10⁻14 છે એ હું અહીંયા કોમન કાઢું હવે, બરાબર. બારોબાર છે 10⁻14 કોમન નીકળી ગઈ. તો અહીંયા વિધા 1 ગુણ્યા 10 એટલે 10 - 7, એટલે કેટલા થયા? 3. 3ની સાથે ગુણાકાર કરી નાખીએ એટલે 10⁻20 જૂલ. અને પછી છે એ આ કેટલા આવશે? તો કે 6.624 એને ગુણ્યા 3, અંદાજિત છે 21ની આજુબાજુ ગુણાકાર આવશે. તો 6.624 એને ગુણ્યા 3, તો એવું કંઈ ન આવ્યું, 19.878 ઇન્ટુ 10⁻20 જૂલ. તો કેટલા રાખશું? 1.987. અહીંથી આયા વધાર્યું તો ઘાત ઘટાડવાની, ઘટાડો એટલે 1 ઓછી થઈ, એટલા જૂલ. એટલે એક ઇલેક્ટ્રોન જ્યારે ઉત્સર્જિત થશે ત્યારે એની કાઇનેટિક એનર્જી છે એ આટલી હશે, બરાબર છે. તો આઈ એમ શ્યોર કે બાળકો છે એ
સરળતાથી છે એ આ ન્યુમેરિકલ છે એ તમે સમજી ગયા હશો. અહીંથી અહીંયા ઘટાડી છે ને 19, અહીંયા આ સંખ્યા અહીંયા ઘટી તો ઘાત છે એ વધશે એટલે કેટલી આવશે તો કે -19. આવી સ્મોલ મિસ્ટેક્સ ક્યારેક થતી હોય તો એના માટે ફોન ન કરતા કે આવી ઘાત કેમ આવી, એ તો તમારે સમજી લેવાનું હોય. તો બાળકો 2.9 દાખલો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. તમે વ્યવસ્થિત રીતે 2 વાર એવું હોય તો વિડીયો જોઈ લેજો, અને છતાંય ના સમજાય તો હજી આવા હું ઘણા બધા સમ્સ તમને કરાવડાવીશ. ઓછામાં ઓછા હું 50 દાખલા બ્લેકબોર્ડ ઉપર તમને હું શીખવાડીશ આ ચેપ્ટરમાં. ચાલો, થેન્ક યુ વેરી મચ.